કમોસમી વરસાદથી નુકસાનને લઈ રાજ્ય સરકારે જાહેર કર્યું છે 10,000 કરોડનું કૃષિ સહાય પેકેજ। મહત્તમ 2 હેક્ટરની મર્યાદા સાથે પ્રતિ હેક્ટર ખેડૂતોને 22,000 રૂપિયા ચૂકવાશે। 10,000 કરોડના પેકેજમાં એસડીઆરએફના નિયમ ઉપરાંત 3,386 કરોડ રૂપિયા રાજ્ય સરકાર સ્વભંડોળથી આપશે, જ્યારે 6,429 કરોડ રૂપિયા એસડીઆરએફના નિયમ મુજબ ચૂકવશે। પિયત અને બિનપિયત તેમજ બાગાયતી પાક જેવા વિવિધ ભેદ કર્યા વગર નુકસાન સહન કરનાર રાજ્યભરના તમામ ખેડૂતોને એક સમાન ગણી હેક્ટર દીઠ રૂપિયા 22,000 લેખે પ્રતિ 2 હેક્ટરમાં મર્યાદામાં રહેશે ચૂકવવામાં આવશે। તો સહાય મેળવવા ખેડૂતોએ ક્યાં અને કેવી રીતે અરજી કરવાની છે તે અંગે થોડા સમયમાં સરકાર વિગતવાર પરિપત્ર પણ જાહેર કરશે। કૃષિ મંત્રી જીતુ વાઘાણી અનુસાર સમગ્ર ગુજરાતના 16,500થી વધુ ગામોમાં નુકસાન થયું છે। એક અંદાજ મુજબ 44 લાખથી વધુ હેક્ટર જમીનમાં થયેલા વાવેતરમાં જે નુકસાન થયું છે, સહાય ઉપરાંત સરકાર ખેડૂતો પાસેથી 15,000 કરોડની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી પણ કરશે। તો રાજ્ય સરકારના રાહત સહાય પેકેજને કોંગ્રેસ ખેડૂતની આંખમાં ધૂળ નાખવા બરાબર ગણાવ્યું છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અનુસાર સરકારને જો ખેડૂતની ચિંતા હોય તો સંપૂર્ણ દેવા માફ કરી દેવા જોઈએ। ગુજરાતમાં તાત્કાલિક પાક વીમા યોજના લાગુ કરવી જોઈએ। હકીકત શું છે કે ગુજરાતમાં સરકારી આંકડા મુજબ જોવા જઈએ તો 72 લાખ હેક્ટર જેટલું વાવેતર હતું અને કમોસમી વરસાદ થયો અને એના કારણે જે નુકસાન થયોનો અંદાજ છે એ પણ સરકારી આંકડા મુજબ જોઈએ તો 42 લાખ હેક્ટર જેટલા વાવેતરમાં નુકસાન થયું છે। જ્યારે મોટી વાતો જાહેરાતો થાય છે, એની મોટી વાહવાહી થાય છે, ત્યારે હકીકત એવી છે કે આ કહેવાતી મૃદુ અને સંવેદનશીલ સરકાર ગુજરાતના ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ નહીં કરવા માટે અને ગુજરાતના ખેડૂતોને પાક વીમો યોજનાનો લાભ નહીં આપવા માટે આજે મક્કમ હોય એવું દેખાઈ રહ્યું છે। કારણ કે આખા ગુજરાતમાંથી એક જ અવાજ છે કે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે। દ્વારકામાં ખેડૂત આત્મહત્યા કરે છે, ઉનામાં ખેડૂત આત્મહત્યા કરે છે। આખા ગુજરાતમાંથી ખેડૂતો આક્રોશ સાથે માગણી કરી રહ્યા છે કે ખેડૂતોની સંપૂર્ણ દેવા માફી થવી જોઈએ અને દર વખત આ નુકસાની થાય ત્યારે વળતર કે સહાય માટે પેકેજ નહીં પણ કાયમી પાક વીમા યોજના થવી જોઈએ। પણ આ બંને બાબતોએ આજે સરકારે કોઈ પણ જાતનો પગલાં નહીં લઈ અને એની ખેડૂત વિરોધી માનસિકતા દેખાડી છે। તો આ તરફ ભારતીય કિસાન સંઘે રાહત સહાય પેકેજ અંતર્ગત ખેડૂતોને મળનારી સહાયની રકમને ઓછી ગણાવી છે અને સહાયની રકમ વધારવા માટે માંગ કરી છે। આ સહાય પેકેજ રકમની દ્રષ્ટિએ આપણે કહીએ કે 10,000 કરોડ છે, સામે નુકસાનીનો સર્વેનો જે છે 44 લાખ હેક્ટર ગણે છે, તો રકમ કેટલી આવે છે પણ બહુ મોટો સવાલ છે। કારણ કે 6,000 રૂપિયા 22,000 એટલે 4,000 6,000 રૂપિયા વીઘે થયા, તો એ રકમ ખરેખર સર્વાઈવર છે। હું આપના માધ્યમથી રાજ્યના કૃષિ મંત્રીને પણ કહું છું તો એ પણ ખુલાસો કરે કે 6,000 બરાબર છે, કોઈ ખેડૂત વિરોધ નહીં કરે। એટલે ખરેખર જે ખેડૂત 100% નુકસાન થયું છે, 70% નુકસાન થયું છે, કોઈને 30% નુકસાન, 33% નુકસાન થયું, એને પણ એ રકમ મળે છે, 100% વાળાને પણ એ રકમ મળે છે। તો કમોસમી વરસાદને લઈ રાજ્ય સરકારે સહાય તો જાહેર કરી છે, પરંતુ અમરેલી ભાજપમાં ભડકો થયો છે। સહાય પેકેજના વિરોધમાં અમરેલી ભાજપના પૂર્વ મહામંત્રી ચેતન માલાણીએ રાજીનામું આપી દીધું। ચેતન માલાણી ભાજપના નેતા ઉપરાંત સાવરકુંડલા એપીએમસીના ડાયરેક્ટર છે। 10,000 કરોડના સહાય પેકેજને તેમણે ખેડૂતોની મસ્કરી સમાન ગણાવ્યું છે અને ભાજપના પ્રાથમિક સભ્ય પદથી રાજીનામું આપવાની પણ તેમણે જાહેરાત કરી। રાજીનામું દેવાનું મુખ્ય કારણ રાજ્ય સરકાર શ્રી દ્વારા આજે કૃષિ સહાય પેકેજ જે જાહેર કરવામાં આવ્યું છે, પ્રતિ હેક્ટરે 22,000 અને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદા એટલે 44,000 રૂપિયા। 2 હેક્ટરથી વધારે હોય એ ખેડૂતોને લાભ નહીં। તો સરકાર જે કહે છે કે ઇતિહાસનું મોટું સહાય પેકેજ, પણ મારી દૃષ્ટિએ આ ખેડૂતો સાથે ઇતિહાસની ક્રૂરમાં ક્રૂર રમત આજે સરકાર દ્વારા કરવામાં આવી છે, એનાથી હું ખૂબ નારાજ છું। આ રીતે ખેડૂતો સાથે રમત કરવામાં આવે છે। ખાલી કહેવા માટે ખેડૂત જગતનો તાત છે, પણ
ખરેખર ખેડૂતનો દીકરો આજે સહન શક્તિ આજે એની પૂરી થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીમાં હું જ્યાં સુધી રહ્યો ત્યારે મેં મારી નિષ્ઠાથી મારી જવાબદારી નિભાવી છે. પણ આજે મને એવું લાગે છે ખેડૂતના દીકરા તરીકે કે આ સંજોગોમાં કામ કરવું, આવી પરિસ્થિતિમાં ખેડૂતોની સાથે જો આવી ક્રૂર રમત થતી હોય તો મારે મારા નૈતિકતાના ધોરણે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી જ દેવું જોઈએ.